દાદા દાદીના ફોટા પર બાળક રોજ હાર ચડાવતો હતો એ જ દાદા દાદી અચાનક તેની સામે જીવતા આવીને ઊભા રહી જાય તો શું કોઈ પિતા પોતાના સંતાનને એટલું મોટું જૂઠ બોલી શકે કે તેના દાદા દાદી મરી ગયા છે? સત્ય જ્યારે સામે આવ્યું ત્યારે પૌત્રના પગ નીચેની જમીન સરકી ગઈ. શાળાના વિશાળ પટાંગણમાં સવારના કુમળા તડકામાં પીળા રંગની સ્કૂલ બસોની લાંબી કતાર લાગી હતી. વાતાવરણમાં એક પ્રકારનો કોલાહલ હતો જેમાં આનંદ અને જિજ્ઞાસા ભળેલા હતા. વેકેશન પછીની આ પહેલી શૈક્ષણિક મુલાકાત હતી અને વિષય હતો સામાજિક જવાબદારી. બાળકો માટે આ માત્ર એક પિકનિક જેવું હતું, પરંતુ 10 વર્ષના આર્યન માટે આ પ્રવાસ તેના મનમાં ઊંડાણમાં દબાયેલી વેદનાઓને ફરી જીવંત કરી રહ્યો હતો. તેના મિત્રો બસમાં બેસીને નાસ્તાના ડબ્બા અને રમતોની વાતો કરી રહ્યા હતા, જ્યારે આર્યન ચૂપચાપ બારી પાસેની સીટ પર બેસીને પોતાની બેગ પકડી રહ્યો હતો. તેની નજર બહાર ઉડતા પક્ષીઓ પર હતી, પણ તેનું મન 2 વર્ષ પાછળના એક કાળા દિવસ પર અટકેલું હતું, જ્યારે તેના પિતા રમેશભાઈએ ભારે અવાજે તેને સમાચાર આપ્યા હતા કે તેના વહાલા દાદા દાદી હવે આ દુનિયામાં નથી રહ્યા. તે સમયે રમેશભાઈએ આર્યનને સમજાવ્યું હતું કે દાદા દાદી પવિત્ર યાત્રાએ ગયા હતા અને રસ્તામાં એક ભયાનક અકસ્માત નડ્યો જેમાં કોઈ બચ્યું નહીં. આર્યન એ સમયે ખૂબ જ રડ્યો હતો અને તેણે છેલ્લી વાર દાદા દાદીને જોવાની જીદ કરી હતી. પરંતુ પિતાએ દાદા દાદીના શબ મળી શકે એમ નથી એવું બહાનું ધરીને તેને શાંત કરી દીધો હતો. ઘરે દાદા દાદીનો મોટો હાર ચડાવેલો ફોટો લગાવી દેવામાં આવ્યો હતો અને દર વર્ષે તેમની પુણ્યતિથિ પણ ઉજવવામાં આવતી હતી. આર્યનને હંમેશા લાગતું હતું કે દાદાના હાથનો એ હૂંફાળો સ્પર્શ અને દાદીની રાત્રે કહેલી વાર્તાઓ ક્યાંક ખોવાઈ ગઈ છે. બસ ઉપડી અને શહેરના ગીચ રસ્તાઓ પસાર કરીને જ્યારે હરિયાળી તરફ વળી ત્યારે આર્યનના હૃદયના ધબકારા અકારણ વધવા લાગ્યા હતા. તેને ખબર નહોતી કે આ સફર માત્ર શહેરની બહાર નહીં, પણ તેના જીવનના સૌથી મોટા જૂઠાણાના પડદા પાછળ લઈ જવાની છે. શિક્ષકો બસમાં અંતાક્ષરી રમી રહ્યા હતા અને વાતાવરણને જીવંત રાખવા પ્રયત્ન કરતા હતા, પણ આર્યન બારીમાંથી પસાર થતા વાવાઝોડાને જોતા વિચારતો હતો કે જો દાદા દાદી આજે મારી સાથે હોત તો તેમણે આ રસ્તા પર આવતા દરેક મંદિર અને તળાવની પૌરાણિક કથા તેને કહી હોત. તેની આંખોમાં જળજળિયા આવી ગયા, પણ તેણે કોઈ જુએ નહીં એ રીતે એ જળજળિયા લૂછી નાખ્યા. વૃદ્ધાશ્રમનું નામ હતું શાંતિ નિવાસ, અને જેમ જેમ બસ તેના ગેટની નજીક પહોંચી ગઈ તેમ તેમ આર્યનને એક વિચિત્ર બેચેની થવા લાગી. જાણે તેનું અંતર્મન તેને કોઈ સંકેત આપી રહ્યું હતું કે ત્યાં કંઈક એવું છે જે તેની રાહ જોઈ રહ્યું છે. બસ ઊભી રહી અને એક પછી એક બાળકો નીચે ઉતરવા લાગ્યા. ત્યારે આર્યને એક લાંબો શ્વાસ લીધો અને પોતાના પિતાના એ શબ્દોને યાદ કર્યા કે આપણે હંમેશા અસહાય લોકોની મદદ કરવી જોઈએ. તે નિર્દોષ બાળકને ક્યાં ખબર હતી કે તેની મદદ કરવા તે જઈ રહ્યો છે તે જ તેનું સર્વસ્વ છે. વૃદ્ધાશ્રમના લોખંડી દરવાજા ખુલતાની સાથે જ એક અજીબ પ્રકારની શાંતિનો અનુભવ થયો. શહેરના ઘોંઘાટથી દૂર આ જગ્યાએ મૌનનું સામ્રાજ્ય હતું અને હવામાં અગરબત્તીની મંદ મંદ સુગંધ સાથે એક પ્રકારની ઉદાસી ભરેલી હતી. બગીચામાં ઠેર ઠેર બાંકડાઓ પર સફેદ વસ્ત્રોમાં સજ્જ થયેલા વડીલો બેઠા હતા, જેમના ચહેરા પર સમયની કરચલીઓ અને આંખોમાં વર્ષોની પ્રતિષ્ઠા સ્પષ્ટપણે દેખાતી હતી. શિક્ષકોની સૂચના મુજબ બાળકોએ પોતપોતાની થેલીમાંથી ફૂલો અને ફળો કાઢ્યા અને વડીલોને વહેંચવાનું શરૂ કર્યું. હસતા રમતા બાળકોને જોઈને અનેક વૃદ્ધોના કરમાયેલા ચહેરા ફરીથી ખીલી ઉઠ્યા. કોઈ બાળક કોઈના ચશ્મા સાફ કરી રહ્યું હતું તો કોઈ વડીલના હાથ પકડીને વાતોના વળગણ કરતું હતું. આ ભીડમાં પણ આર્યન એકલો જ હતો. તેની નજર કોઈ ચોક્કસ ચહેરાને શોધી રહી હોય તેમ આમ તેમ ભટકી રહી હતી.
ત્યારે જ તેની નજર બગીચાના એક છેવાડે આવેલા વડના ઘટાદાર વૃક્ષ નીચે સ્થિર થઈ ગઈ. ત્યાં એક વૃદ્ધ દંપતી લોખંડના જૂના બાંકડા પર બેઠું હતું. તે બંનેએ એકબીજાના હાથ મજબૂતીથી પકડેલા હતા અને શૂન્ય મસ્તક ભાવે જમીન તરફ જોઈ રહ્યા હતા. આર્યનના પગ આપોઆપ એ દિશામાં આગળ વધ્યા. જેમ જેમ તે આગળ ડગલા ભરતો ગયો તેમ તેમ તેમના હૃદયના ધબકારા ડ્રમની જેમ વાગવા લાગ્યા. તેને લાગ્યું કે વાતાવરણમાં બધું જ થંભી ગયું છે. જ્યારે તે દંપતીની સાવ નજીક પહોંચ્યો ત્યારે વૃદ્ધે ધીમેથી પોતાની નજર ઊંચી કરી. આર્યનનો શ્વાસ અધ્ધર થઈ ગયો. એ જ ઊંડી અને સ્નેહ ભરેલી આંખો, એ જ અણીદાર નાક અને એ જ પરિચિત ચહેરો જે તે રોજ સવારે ફોટામાં જોતો હતો. તેની નજર બાજુમાં બેઠેલા વૃદ્ધા પર પડી કે જેમણે માથે સાડલો ઓઢેલો હતો અને તેમના ચહેરાની નરમાશ બિલકુલ તેની દાદી જેવી જ હતી. આર્યનને એક ક્ષણ માટે લાગ્યું કે તે કોઈ સપનું જોઈ રહ્યો છે અથવા તો આ કોઈ ભ્રમ છે. તે 2 ડગલા પાછળ હટ્યો અને પોતાની આંખો ચોળી, પણ સામેનું સત્ય બદલાયું નહીં. એ જ સમયે દાદીએ આર્યનને ઓળખી લીધો હોય તેમ તેમની આંખોમાં અચાનક ચમક આવી ગઈ અને હોઠ ધ્રુજવા લાગ્યા. દાદાએ પણ આર્યનના ચહેરાને નિહાળ્યો અને તેમના હાથમાંથી પકડેલી લાકડી છૂટી ગઈ. આર્યનનું ધૈર્ય ખૂટી ગયું. તે બધી જ મર્યાદાઓ તોડીને દાદા દાદી તરફ દોડ્યો અને સીધો જ દાદાના ખોળામાં માથું મૂકી દીધું. તેના ગળામાંથી એક ડૂસકું નીકળી ગયું જેણે 2 વર્ષના મૌનને તોડી નાખ્યું. દાદાએ પણ વહાલથી ધ્રુજતા હાથે આર્યનના વાળમાં આંગળીઓ ફેરવવાની શરૂ કરી અને દાદીએ આર્યનના ખભા પર હાથ મૂકીને તેને પોતાની નજીક ખેંચ્યો. એ વખતે ત્યાં હાજર રહેલા શિક્ષકો અને અન્ય બાળકો આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા, કારણ કે એક અજાણ્યા વૃદ્ધ અને બાળકની વચ્ચે આવો ગાઢ પ્રેમ અને રુદન કોઈના ગળે ઉતરતું નહોતું. એ ખૂણામાં વહેતા આંસુઓમાં વર્ષોની તડપ અને અચાનક મળેલી ખુશીનું મિશ્રણ હતું. આર્યનનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું અને તેના આંસુ દાદાના ધોતિયાને ભીંજવી રહ્યા હતા. તેણે હિંમત ભેગી કરીને ધ્રુજતા અવાજે પૂછ્યું કે દાદા, પપ્પાએ તો કહ્યું હતું કે તમે અને દાદી અકસ્માતમાં ભગવાન પાસે ચાલ્યા ગયા છો, તો પછી તમે અહીં કેવી રીતે, અને અમને છોડીને કેમ તમે અહીં આવતા રહ્યા? આર્યનના આ નિર્દોષ સવાલે દાદાના હૃદયમાં ધરબાયેલા જખમોને ફરી લીલા કરી દીધા. દાદાએ એક ઊંડો નિસાસો નાખ્યો અને તેમની નજર આકાશ તરફ સ્થિર થઈ ગઈ, જાણે તેઓ વીતેલી એક કાળી રાતને યાદ કરી રહ્યા હોય. તેમણે આર્યનનો ચહેરો પોતાના બંને હાથોમાં લીધો અને અત્યંત ભારે હૈયે સત્યનો પટારો ખોલ્યો. તેમણે કહ્યું કે બેટા, અમે મર્યા નથી, પણ અમને તારા પિતાના સ્વાર્થ અને લાલચે જીવતા જ મારી નાખ્યા છે. જે દિવસે તારા પિતાએ અમારી પાસેથી ઘર અને જમીનના તમામ કાગળો પર સહી કરાવી લીધી, તે જ રાત્રે તેમનો વ્યવહાર બદલાઈ ગયો હતો. તેમને હવે અમારી સેવાની જરૂર નહોતી, પણ તેમને અમારો બોજ લાગતો હતો. દાદાએ આગળ ચલાવતા કહ્યું કે એક રાત્રે જ્યારે તું ગાઢ નિદ્રામાં હતો ત્યારે તારા પિતા અમને ફરવા લઈ જવાના બહાને ગાડીમાં બેસાડીને અહીં આ અજાણ્યા શહેરમાં મૂકી ગયા હતા. તેમણે અમને સખત તાકીદ કરી હતી કે જો અમે તારો સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું તો તે તને પણ હેરાન કરશે. તારી સલામતી અને સુખ માટે અમે મૌન ધારણ કરી લીધું હતું અને આ 4 દિવાલોને જ અમારું નસીબ માની લીધું હતું. તને એમ ન લાગે કે તારા પિતા કોઈ ગુનેગાર છે, એટલે તેમણે તારી સામે અમારા કૃત્યનું નાટક રચ્યું અને તારા મનમાંથી અમારું અસ્તિત્વ જ મિટાવી દીધું. આ શબ્દો આર્યનના કાનમાં ગરમ શીશાની જેમ ઉતરી રહ્યા હતા. તેને વિશ્વાસ નહોતો આવતો કે જે પિતા તેને રોજ પ્રામાણિકતા અને પ્રેમનો પાઠ ભણાવતા હતા, તે જ પિતાએ પોતાના સગા માતા પિતા સાથે આવો ક્રૂર વ્યવહાર કર્યો હતો. આર્યનને અત્યાર સુધી તેના પિતા દુનિયાના શ્રેષ્ઠ માણસ લાગતા હતા, પણ
ક્ષણભરમાં એ પ્રતિમા કાચની જેમ તૂટીને વિખેરાઈ ગઈ હતી. તેના પગ નીચેની જાણે જમીન સરકી ગઈ હોય તેમ તેને ચક્કર આવવા લાગ્યા. તેને એ દાદા દાદીનો ફોટો યાદ આવ્યો કે જેની પર તે રોજ હાર ચડાવતો હતો, અને એ પ્રાર્થનાઓ યાદ આવી કે જે તે દાદા દાદીના આત્માની શાંતિ માટે કરતો હતો. તે બધું જ એક છળ હતું, એક મોટું અને ભયાનક જૂઠ હતું. તેને સમજાઈ ગયું હતું કે મનુષ્યનો સ્વાર્થ કેટલો અંધ હોઈ શકે છે, કે તે લોહીના સંબંધોને પણ મિલકત માટે વેચી શકે છે. આર્યનની નજરમાં જે દુનિયા અત્યાર સુધી રંગીન અને સુંદર લાગતી હતી તે અચાનક ફીકી અને સ્વાર્થી બની ગઈ હતી. એક માસૂમ બાળકના મનમાં પિતા પ્રત્યેનો આદર કાયમ માટે શૂન્ય થઈ ગયો હતો, અને તેની જગ્યાએ એક નફરત અને તિરસ્કારની લાગણી જન્મી, જેણે તેને સમય કરતાં વહેલો મોટો કરી દીધો હતો. આર્યનના મનમાં ઉઠેલું તોફાન હવે શાંત થવાને બદલે એક મક્કમ નિર્ણયમાં ફેરવાઈ રહ્યું હતું. તેણે દાદા દાદીના આંસુ લૂછ્યા અને પોતાની નાની બેગમાંથી પાણીની બોટલ કાઢી અને તેમને પીવડાવી. તેના મનમાં પિતા પ્રત્યેનો આક્રોશ જ્વાળામુખીની જેમ ધગધગતો હતો, પણ તેને પોતાની જાત પર કાબૂ રાખ્યો. થોડીવારમાં શાળાની બસ ઉપડવાનો સમય થયો અને શિક્ષકોએ બાળકોને પાછા બોલાવ્યા. આર્યન ઊભો થયો, પણ તેના મનમાં સ્પષ્ટ હતું કે તે હવે એ જૂઠાણા ભરેલા ઘરે પાછો જઈને ચૂપ બેસી રહેવાનો નથી. તેણે દાદાના કાનમાં ધીમેથી કહ્યું કે દાદા, તમે ચિંતા નહીં કરતા. હવે તમારો પૌત્ર મોટો થઈ ગયો છે અને હું તમને અહીંથી જલ્દી લઈ જઈશ. બસમાં બેઠા પછી આખા રસ્તે આર્યન કોઈની સાથે વાત ન કરી અને સતત કંઈક વિચારતો રહ્યો. ઘરે પહોંચતા જ તેણે જોયું કે પિતા રમેશભાઈ વિલિંગ રૂમમાં આરામથી બેસીને સમાચાર જોઈ રહ્યા હતા. આર્યનને જોતાં જ તેમણે હંમેશાની જેમ પૂછ્યું કે કેવો રહ્યો પ્રવાસ અને શું નવું જોયું તે? આર્યને પિતાની આંખોમાં સીધી જ નજર નાખીને કહ્યું કે પપ્પા, આજે હું મારા દાદા દાદીને મળીને આવ્યો છું, અને તેઓ મર્યા નથી, પણ તમારી નફરતને કારણે જીવતા હોવા છતાં આશ્રમમાં સબડી રહ્યા છે. આ સાંભળતા જ રમેશભાઈના હાથમાંથી ચાનો કપ છૂટી ગયો અને તેમના ચહેરા પરનો રંગ ઉડી ગયો. રમેશભાઈએ વાતને દબાવવાનો ઘણો પ્રયત્ન કર્યો અને આર્યનને વઢવા લાગ્યા કે તું શું બકવાસ કરે છે. પણ આર્યને તરત જ પોતાના ગજવામાંથી તે દંપતી સાથે લીધેલો ફોટો કાઢ્યો કે જે તેણે વૃદ્ધાશ્રમના એક સેવકની મદદથી મોબાઈલમાં ખેંચ્યો હતો. આર્યને મક્કમ અવાજે કહ્યું કે જો તમે કાલે સવારે દાદા દાદીને માનભેર પાછા નહીં લાવો તો હું આ સત્ય આખા સમાજને અને પોલીસને જણાવી દઈશ કે તમે તેમને મિલકત માટે ઘરમાંથી કાઢી મૂક્યા છે. રમેશભાઈને સમજાયું કે તેમનો 10 વર્ષનો દીકરો હવે સત્ય જાણી ચૂક્યો છે અને તેની નજરમાં તેઓ ગુનેગાર સાબિત થઈ ગયા છે. પુત્રના તિરસ્કાર ભર્યા ચહેરાએ રમેશભાઈના અંતરાત્માને ઢંઢોળી રાખ્યો. બીજા જ દિવસે સવારે રમેશભાઈ અને આર્યન વૃદ્ધાશ્રમ પહોંચ્યા. રમેશભાઈએ રડતા રડતા પોતાના માતા પિતાના પગ પકડી લીધા અને પોતાની ભૂલની માફી માગી. દાદા દાદી તો વહાલના દરિયા હતા, એટલે તેમણે તરત જ પુત્રને માફ કરી દીધો. આર્યન આ બધું જોઈ રહ્યો હતો. તેને સંતોષ હતો કે આજે તેણે તેના પરિવારને ફરીથી સાંકળ્યો છે. ઘરના ઉંબરે જ્યારે દાદા દાદીએ ફરી પ્રવેશ કર્યો ત્યારે ફોટા પર ચડાવેલો હાર આર્યને પોતે ઉતારી લીધો અને ત્યાં જીવંત સ્મિતની લહેર પ્રસરી ગઈ. એક બાળકની હિંમતે શ્વાસના પિંજરામાંથી સંબંધોને આઝાદ કરી દીધા હતા. વાર્તાના અંતમાં રમેશભાઈની આંખો ખુલી ગઈ અને તેમણે પોતાની ભૂલ સ્વીકારી લીધી. આર્યનની જીદ અને સાચા પ્રેમને કારણે જે દાદા દાદીને વર્ષો પહેલાં ઘરની બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા તેમને આજે પૂરા માન સન્માન સાથે ઘરમાં પાછા લાવવામાં આવ્યા હતા. આર્યને ઘરના ઉંબરે ઊભા રહીને પિતાને એક જ વાત કરી હતી કે પપ્પા, સંબંધો મિલકતથી નહીં પણ પ્રેમથી ટકે છે. આજના દિવસ પછી એ ઘરમાં માત્ર ફોટાને જ નહીં પણ જીવતા જાગતા વડીલોને પણ
પૂરું માન સન્માન મળવા લાગ્યું હતું. આમ એક નાના બાળકને હિંમતે વિખેરાયેલા પરિવારને ફરી એક કરી દીધો હતો. મિત્રો, તમારું શું માનવું છે? શું આર્યનના પિતાએ જે કર્યું તે માફીને પાત્ર હતું? તમારી રાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી જ વાર્તાઓ માટે અમને સબસ્ક્રાઇબ કરીને સપોર્ટ કરતા રહો. આભાર. જય શ્રી કૃષ્ણ.